अस्सलामुअलैकुम। आज આપણે બનાવીએ છીએ એક કેસરોલ ડિશ જેમાં આપણે નાખશું છુંદો જેને આપણે વઘારશું. એમાં હશે તરેલી ડુંગળી અને સ્લાઇસ્ડ બટેટા જે તરેલા છે અને ચોખા. તો આ ડિશ એકદમ ફાઇન થાય છે. ખાલી થોડીક વસ્તુ જો તમે પ્રિપેર કરી શકો કે તૈયાર કરી શકો એક દિવસ પહેલાં કે 3-4 કલાક પહેલાં તો વધારે ઇઝી થશે આ ડિશ. આપણે આ ડિશને લેયર કરશું. અહીંયા છે મારી પાસે 2 પાઉન્ડ છુંદો. હવે આ છુંદો જે એમાંથી હું 1 પાઉન્ડ કાઢી નાખીશ કારણ કે મને છે ને લેયર્સ સમોસાસ બનાવવું છે તમારા માટે. એ હું રેસીપી ટ્રાય કરીને બહુ ફાઇન થયા તો એમાંથી હું 1 પાઉન્ડ હું કાઢી લઈશ. તો આ રેસીપી માટે આપણે ખાલી 1 પાઉન્ડ વાપરશું. તમને જે ખાસ રેસીપી ને કેવી રીતે બનાવવાનું બધું તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું તમને રેસીપી ને મેથડ મળશે. હવે આપણે જ્યારે આપણું છુંદાને વઘારશું તેમાં આપણે વાપરશું 2 ચમચા ઓલિવ ઓઇલ કે જૈતુનનું તેલ. એમાં આપણે નાખશું 1.5 ચમચી તાજું જિંજર અને આદું અને 1.5 ચમચી લસણ જે તાજું છે. લસણ અને આદું 1.5 ચમચી. અહીંયા છે 1 ચમચી હળદર, 1 ચમચી કોરિએન્ડર પાવડર ધાણા, 1 ચમચી જીરુંનું પાવડર, 2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી જીરું. ઓકે, હવે એ આપણે બધું ખપશે આપણે વઘારશું ત્યારે. એમાં આપણે લગભગ 2 થી 4 ચમચા નાખશું ટમેટો પેસ્ટ. એમાં આપણે 1 ચમચો શાન મસાલાનું જે આપણે નિહાળી મિક્સ આવે છે ખાલી 1 ચમચો એ નાખશું એમાં. અહીંયા છે મારી પાસે તરેલી ડુંગળી જે હું દુકાનમાંથી લીધી છું એ પણ આપણે આપણા વઘારમાં નાખશું. પછી અહીંયા છે મારી પાસે લગભગ 3 થી 4 બટેરા જેને હું સ્લાઇસ કરીને તરી નાખી છું. એમાં ખાલી નિમક ને મરી નાખી છું. અહીંયા છે મારી પાસે 1.5 ડુંગળી જેને હું કાપીને તરી નાખી છું ને એ પણ આપણે લેયર્સમાં આપણે એ વાપરશું. ને હું તમને જો તમને ખપતું હોય કે જાણવું હોય કે કેવી રીતે આમ ડુંગળીને તરવાનું છે તો આ વિડીયોની નીચે પ્લીઝ કોમેન્ટમાં નાખજો. જો ઘણા બધા માણસોને ખપતો હશે તો પછી હું તમને બતાવીશ કે કેવી રીતે હું ડુંગળી ઘરે તરું છું. અહીંયા છે મારી પાસે ચોખા લગભગ 2 કપ ને આપણે આખા 2 કપ નહીં ખપે અનલેસ કે તમે 2 મોટા કેસરોલ ડિશિસ બનાવો. અહીંયા છે ડુંગળી આપણને ખપશે આપણું છુંદામાં નાખવા માટે. અહીંયા છે મારી પાસે સ્પ્રિંગ અનિયન્સ જે આપણે ચોખાની અંદર નાખશું એને ફાઇન રંગને સ્વાદ દેવા માટે. ને પછી છેલ્લે બાકી આપણે આ કોથમીર વાપરશું જે ઝીણી ઝીણી કાપેલી છે એના ઉપર નાખવા માટે. છુંદો વઘારવા માટે એમાં હું કાંઈ પણ નહીં નાખું. આપણે ખાલી વઘારશું કે પક્કા એનું પાણી કભી સાવ વધ સુકાઈ જાય. અહીંયા હું મારું હવે છુંદોને શરૂ કરી છું રાંધવા માટે. અને એની અંદર આપણે કાંઈ મસાલો કાંઈ નહીં નાખીએ. પહેલાં આપણે ખાલી છુંદાને વઘારશું કે શું એની અંદરથી બધું જે આ પાણી છે કદાચ છુંદાની કે ગોસની વાસ હશે એ બધું નીકળી જાય પછી આપણે એને શરૂ કરશું વઘાર માટે. તો અહીંયા તમે જોશો કે આપણું જે છુંદો છે એ લાલ કલરનું હતું તો હવે ફાઇન બ્રાઉન થઈ ગયું છે. પણ તમે જોશો તો ઘણું બધું પાણી હજી બાકી છે એમાં. આ પાણી આપણે સાવ છુંદાનું સુકાઈ જશે પછી આપણે એની અંદર બધું આપણું નાખશું આપણું ટમેટો પેસ્ટ ને બધું. છુંદો ફાઇન તે થઈ ગયું છે, સુકાઈ ગયું છે. એને હું નાખી દીધી છું કન્ટેનરમાં. હવે આપણે શરૂ કરશું એને વઘાર કરવા. તેલ ઓર ઓઇલ, અનિયન્સ ઓર ડુંગળી, તો આપણે આપણી ડુંગળીને ફાઇન રીતે રંધાશું પક્કા થોડુંક લાઇટ બ્રાઉન થઈ જાય પછી આપણે એની અંદર આપણું જીરું નાખી જોઈશું. આપણી ડુંગળીમાં નથી ખપતું બહુ ડાર્ક થઈ જાય. તો હવે ફાઇન કલર થવા આવે છે તો હવે આપણે એની અંદર આપણું બધું મસાલો નાખશું. લસણ આદું કે garlic and ginger, and then I added my cumin seeds. Jeeru નાખી દીધી એની અંદર. sambal,
હળદર, ટર્મરિક, કોરિએન્ડર પાવડર, ગરમ મસાલા, tomato paste, 4 tablespoons, 4 चमचा, lemon pepper, नमक और salt, चुंदो और ground beef, फ्राइड अनियंस रेडीमेड तैयार डूंगरी तरेली, निहारी पाउडर, थोड़ा पानी, a little water, ketchup, કોથમીર નાખી છું સાવ ફાઇન રીતે કાપેલી. હવે આપણે રેડી છે આપણું ડીશને લેયર કરવા માટે. તો હવે તમે જોશો હું બટેટાની ફાઇન રીતે નાખી દીધી છું. હવે આપણે આપણું ચોખા લેશું. એ ચોખાની ફાઇન રીતે આપણા બટેટા ઉપર નાખી દેશું આવી રીતના. ચોખાની ઉપર હવે આપણે નાખશું આપણી સ્પ્રિંગ અનિયન્સ, તરેલી ડુંગળી ઓર ફ્રાઈડ અનિયન્સ, ground beef or chundo mixture, potatoes, kanto bateta, rice or chokha, kothmiri or coriander, fried onions, તરેલી ડુંગળી. અહીંયા તમે જોશો કે હું એક પીસ કાઢી છું ને એની અંદર તમને ફાઇન તેલા લેયર્સ દેખાશે ને તમે સાઈડમાં જોશો તો તમને સાઈડમાં પણ લેયર્સ દેખાશે. આ એકદમ સ્વાદિષ્ટ ડિશ છે અને એક એવી ડિશ છે કે તમે પિકનિક્સમાં કે કોઈના ઘરે તમે જતા હો પોટલક માટે તમે લઈ જઈ શકો છો
અને તમે આ મોટું ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો છો, કારણ કે બધી વસ્તુ તમે 2-3 દિવસ પહેલાં જો કરીને તૈયાર રાખો તો ફાઇન રીતે થશે. તો અહીંયા છે હું કાઢી છું એક પીસ. અહીંયા હું તમને ટ્રાય કરીને એને બતાવીશ. એની અંદર હું ડુંગળી, બટેટું, છુંદો, આનો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ છે, કારણ કે તળેલી ડુંગળીમાંથી એટલી ફાઇન સ્વાદ આવે છે. અને જે હું કેચઅપ નાખી, મને ગમે છે કે એમાં જરાક મીઠું હોય, પછી આપણે નિહારી મસાલો નાખ્યા તો જરાક તીખું છે. જે બટેટું ને આપણા ચોખા પણ ફાઇન રીતે પાકી ગયા છે. તો આ ડીશ એકદમ સરસ થઈ છે. આ ડીશને તમને જો ખાલી ગરમ કરવા માટે ખાલી એના ઉપર તમે ફોઇલ નાખો, 350 ડિગ્રી ઉપર 30 મિનિટ સુધી ફાઇન રીતે ગરમ થઈ જશે. આની અંદર કાંઈ પકાવવાની જરૂર નથી, કારણ કે બધી વસ્તુ આપણે નાખ્યા છે એ કુક્ડ છે કે રાંધેલી છે. તો આજે આપણે બનાવ્યા છે આપણું લેયર્ડ બ્રાઉન છુંદાનું ડીશ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.